અત્યારના જમાનાના જે બધાય પ્રેમમાં પડેલા લોકો છે એ બધાય દેખાડામાં અને ઢોંગમાં રચ્યા પચ્યા રહે છે, અને અમુક લોકો છે જે સાચે જેન્યુઅન પ્રેમ કરે છે એવા લોકો, સ્ત્રી છે, પુરુષ છે, એવું જરૂર નથી કે છોકરીઓ છે એ છોકરાના પૈસાને પ્રેમ કરે છે અને છોકરો છે એ ખાલી છોકરીના શરીરને પ્રેમ કરે છે. અમુક જેન્યુઅન લોકો હોય છે જે સાચે સાચો પ્રેમ કરતા હોય છે, પણ 90% જે લોકો છે એ છોકરીઓ છે એ છોકરાનો યુઝ કરે છે, છોકરા છે એ છોકરીઓનો. તો અત્યારે જે વેલેન્ટાઇન વીક ચાલે છે કે ચોકલેટ ડે અને આ ડે અને ફલાણો ડે, પછી વેલેન્ટાઇન ડે આવી જાય અને પછી એવી ડિમાન્ડ હોય કે ફિઝિકલ થવાનું, ઓયોમાં જવાનું, અને પછી જ્યારે લગ્નની અને જવાબદારીની વાત આવે ત્યારે છોકરા અને છોકરી પણ ફરી જાય છે. એવું જરૂરી નથી કે ખાલી છોકરા જ લાસ્ટમાં એવું કહે છે કે હવે મારાથી લગ્ન નહીં થાય. છોકરીઓ પણ આવું કરે છે કે હવે મારાથી લગ્ન નહીં થાય અને મારા મમ્મી પપ્પા નહીં માને. તો આવા બધાય બાનાબાજી અને આ બધું જે છે એને ઢોંગ કહેવાય. અને જે સાચા પ્રેમ કરવાવાળા લોકો છે એ કાંઈ બી સિચ્યુએશન હોય અને કાંઈ બી પરિસ્થિતિ હોય એમાં ટકી જાય છે, રહી જાય છે. અને આ વસ્તુ એવી છે કે કોઈ વ્યક્તિને આપણે વચન એકવાર આપી દીધું અને કોઈ વ્યક્તિ સાથે આપણે કમિટેડ થઈ ગયા કે ઓકે આ મારો પ્રેમ છે, તો પછી એ કાંઈ બી હોય, પરિસ્થિતિ ગમે એવી હોય, પણ આપણે એની સાથે રહેવું એ આપણી જવાબદારી છે. અને અત્યારનો જે જમાનો છે એમાં ભાઈ તમને થોડાક તમારાથી સારા ઓપ્શન વ્યક્તિને દેખાઈ જાય, છોકરો કે છોકરી, તો એ તમને ફટાક દઈને મૂકીને જતા રહે. અને છોકરીઓ છે એને છોકરીઓ પાસે ઓપ્શન છે, છોકરાઓ પાસે છે. અને એવું જરાય નથી કે બધાએ આમના બેઠા છે અને કોઈ પાસે કાંઈ નથી. બધા પાસે બધું ઓપ્શન છે, પણ લોયલ્ટી એક એવી વસ્તુ છે જે આપણે ખુદથી કરવાની છે અને એમાં કોઈ આપણે ફોર્સ ના કરી શકે. હું તમને એવું ના કહી શકું કે તમે મને જ પ્રેમ કરો, મારી સાથે જ લોયલ રહો, પણ સામેવાળો જે વ્યક્તિ છે એને 10 જગ્યાએ મોઢા મારવા છે તો એને હું રોકી નથી શકતી. તો આ એવી વસ્તુ છે કે આપણે કોઈ વ્યક્તિ છે એને દૂરથી પ્રેમ કરી શકીએ, એ બધું શક્ય છે. પણ જ્યારે આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને બે તરફી જે પ્રેમ હોય એમાં તમે કોઈને બંધન એટલા ના કરી શકો કે ભાઈ તું મને જ પ્રેમ કર, અને ગમે એટલું કોઈ વ્યક્તિનું ધ્યાન રાખો પણ એને 10 જગ્યાએ બીજે મોઢા મારવા હોય તો એ મારશે. તો ભાઈ પ્રેમ એક એવી વસ્તુ છે કે જેમાં તમારે ડૂબવાના ચાન્સ તો છે જ, પણ સાથે સાથે આ પણ રિસ્ક છે. એટલે સમજી વિચારીને પ્રેમ કરજો, કોઈ ખોટા વ્યક્તિના પ્રેમમાં પડી ના જતા, અને ખુશ રહેજો, મસ્ત રહેજો.